किताबें बहुत सी पढ़ी होगी तुमने, बता मेरे चेहरे पर क्या लिखा है। આવું કોઈ ફિલ્મી હીરો માટે નથી, આ શબ્દ રાજકારણીઓ માટે પણ એટલા જ લાગુ પડે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક વિડીયો સામે આવ્યો અને પછી જે જોવા મળ્યું છે, ઓહો. હવે વાત એવી છે કે ભાજપના નેતા અને રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી અને સામે છેડે છે આપના નેતાઓ. જેવા જીતુભાઈ સામે આવે છે તો ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી એમને ભેટી પડે છે. ઈસુદાન તો એવી રીતે ભેટે છે જાણે કોઈ વર્ષો જૂના યાર છૂટા પડ્યા હોય અને અચાનક જ મળી ગયા હોય. અને ગોપાલ ઇટાલિયા પણ જીતુ વાઘાણીને ભેટતા જોવા પડે છે. પણ આ તમામની વચ્ચે બિચારા ચેતર વસાવા જોઈ રહ્યા છે કે જાણે બેવ બેરુડા વર્ષો પછી મળ્યા હોય. મોઢા પર 32 દાંત દેખાય એટલી મોટી સ્માઇલ છે અને આંખોમાં પ્રેમ છલકાઈ તો દેખાઈ રહ્યો છે. જોકે ઈસુદાનભાઈ ક્યારેય ભાજપ સામે ખુલીને વાયો ચડાવતા નથી. એ પણ આપના નેતા જ અંદરખાને ચર્ચા કરે છે. ભલે કેસરી શર્ટ પહેરી આવેલા ઈસુદાન ભેટી પડ્યા, પરંતુ કેસરિયા ના કરી લેતા એવું પણ રાજનીતિમાં ચર્ચાઈ રહ્યું છે. અને હા, આ વિડીયોમાં પેલા ચેતરભાઈની આંખો પણ ચકડ વકડ થઈ ગઈ છે. એમના અધ્યક્ષ આવી રીતે જીતુભાઈને ભેટી પડશે, ગોપાલભાઈ પણ એવું કરશે. ખેર, જે હોય આ તો રાજનીતિ છે. કહેવાય છે ને કે રાજનીતિમાં કોઈ લાંબા સમય મિત્ર કે દુશ્મન હોતા નથી. છે ને ગજબનું.